ગુજરાતમાં આવશે પવનના મોજા. મહારાષ્ટ્રમાં કેવી રહેશે ઠંડી? ગુજરાતમાં ભારે ઠંડીની આગાહી. અંબાલાલ પટેલની મોટી આગાહી. ઠંડીના મોજા વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે, જેના પગલે હાલ પડી રહેતા હાડ થીજવતી ઠંડીમાંથી થોડી રાહત મળશે. 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમેરલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા શહેરીજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. કેશોદમાં 7.4 ડિગ્રી, મહુવામાં 9.5 ડિગ્રી, નલિયામાં 9.6 ડિગ્રી, પોરબંદરમાં 8.9 ડિગ્રી, ડીસામાં 9.3 ડિગ્રી, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11 ડિગ્રી, સુરતમાં 13.2 ડિગ્રી, ભુજમાં 12.5 ડિગ્રી, વેરાવળમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને લોકો પોતાની જાતને ગરમ રાખવા માટે તાપણું કરતા જોવા મળી રહ્યા છે. મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાથી લોકો ઠંડીથી પરેશાન છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 4 દિવસથી રાજ્યમાં શીતલહેર ચાલી રહી હતી. આ શીતલહેરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઠંડી હજુ પણ યથાવત છે. હવામાન વિભાગે આજથી કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 16 થી 20 જાન્યુઆરી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 18 થી 20 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે અને 19 અને 20 જાન્યુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને લોકો પોતાની જાતને ગરમ રાખવા માટે તાપણું કરતા જોવા મળી રહ્યા છે. મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાથી લોકો ઠંડીથી પરેશાન છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 4 દિવસથી રાજ્યમાં શીતલહેર ચાલી રહી હતી. આ શીતલહેરમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ઠંડી હજુ પણ યથાવત છે. હવામાન વિભાગે આજથી કેટલાક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 16 થી 20 જાન્યુઆરી જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 18 થી 20 જાન્યુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે અને 19 અને 20 જાન્યુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીની તીવ્રતા યથાવત રહેશે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. જો કે ત્યારબાદના 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. હાલમાં નલિયા 7.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 18 થી 24 જાન્યુઆરી દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આટલું જ નહીં, ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નીચલા સ્તરે આવવાને કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા છે.
આ બદલાતા હવામાન વચ્ચે ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા માટે સાવચેત રહેવું અત્યંત જરૂરી બન્યું છે. એક તરફ શિયાળામાં માવઠાની ચિંતા છે, તો બીજી તરફ આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. જુલાઈ મહિનાથી અલ્નીનોની અસર નબળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે. દરિયાઈ પેરામીટર્સ સાનુકૂળ હોવાથી ખેડૂતો માટે આ વર્ષ આશાસ્પદ સાબિત થઈ શકે છે. જો કે, હાલ પૂરતું જાન્યુઆરીના અંત સુધી કોલ્ડ વેવ અને ફેબ્રુઆરીમાં આવનારા હવામાનના પલટા સામે સાવધાની રાખવી જરૂરી છે.